મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાઓએ કારસ્તાન કર્યું છે। અરવલ્લી બાદ હવે સાબરકાંઠામાં પણ રાતોરાત મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ લાગ્યા છે। ગાંભોઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે। જો કે આ પહેલા અરવલ્લી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ લાગ્યા હતા। મોડાસા રાજેન્દ્ર રોડ પર 50થી વધુ હોર્ડિંગ લાગ્યા। મહાઠગને સ્થાનિકોનું સમર્થન હોવાનો માહોલ રચવાનો આ પ્રયાસ કરાયો છે। જો કે તપાસમાં અવરોધ ઊભો કરવાના ષડયંત્રને પગલે હાલ કાર્યવાહીની પણ શક્યતા જોવામાં આવી રહી છે। તો અરવલ્લી બાદ હવે સાબરકાંઠામાં પણ રાતોરાત મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આ હોર્ડિંગ લાગેલા જોવા મળી રહ્યા છે। અરવલ્લીમાં પણ આ જ પ્રકારે આ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા। મોડાસા રાજેન્દ્રનગર રોડ ઉપર 50થી પણ વધુ આ પ્રકારે હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે અરવલ્લી સાબરકાંઠા આ બંને જગ્યાઓ પર ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેમને હાલ સમર્થનમાં તેમના મળતિયાઓ આ પ્રકારના હોર્ડિંગ લગાવતા જોવા મળી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે શું અહીં સ્થાનિકોનું સમર્થન છે કે પછી આ પ્રકારનો માહોલ રચવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા દર્શન રાવલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, શું ખરેખર આ પ્રકારે જે સમર્થન મળી રહ્યું છે કે આ પ્રકારે માત્ર હવાત્યા થઈ રહ્યા છે અને પ્રયાસ થઈ રહ્યા છે કે મહાઠગને સમર્થન છે? ગીતા, જે પ્રકારે બીઝેડ ગ્રુપના જે સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેઓની સામે કેસ ચાલી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ બી ચાલી રહી છે। તપાસનો ધમધમાટ અત્યારે હાલ ચાલી રહ્યો છે અને એજન્ટોની હજુ ધરપકડ કરવાની બાકી છે। તે સમય દરમિયાન જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ એક પ્રકારના બોર્ડ લાગવા પામ્યા છે। વી સપોર્ટ બીઝેડ, અમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાથે છીએ તેવા રાતોરાત બોર્ડ લાગવા પામ્યા છે। હિંમતનગર શહેરનું જે શહેર નજીક આવેલું ગાંભોઈ ગામ છે, ગાંભોઈ ગામ સહિત તેની જે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ નામની જે સંસ્થા તેને ખરીદી હતી, તે સંસ્થાની બહાર ગાંભોઈ વિસ્તાર સહિત જે મોડાસાથી રાજેન્દ્રનગર ચોકડી, જે અરવલ્લી જિલ્લાનો ભાગ છે, ત્યાં પણ આ પ્રકારના બોર્ડ લગાવી દેવામાં આવે છે અને એક પ્રકારનું સંમેલન થવા પણ જઈ રહ્યું છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। બીઝેડના જે સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેઓના સમર્થન માટે આ પ્રકારના બોર્ડ લાગી ચૂક્યા છે અને તપાસમાં એક પ્રકારનો અવરોધ ઉભો કરવા માટેનો આ પ્રયાસ હોય તેવું અત્યારે હાલ તો સ્પષ્ટ લાગી રહ્યું છે। ગીતા જી, દર્શન, આપે જણાવી રહ્યા છો કે સંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે, તો આ સંમેલને શું માહિતી સામે આવી રહી છે, ક્યારે યોજાઈ શકે છે અને હવે જ્યારે આ પ્રકારના પોસ્ટર હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે, શું કાર્યવાહી પણ થશે? તેના સમર્થકો દ્વારા એવી પ્રાથમિક માહિતી આજે સવારે જ મળી હતી કે જે પ્રકારે બીઝેડ ગ્રુપના સીઈઓ છે તેના સમર્થનની અંદર ઝાલાનગર, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું ગામ છે, તે ગામની અંદર જ એક સંમેલન થવા જઈ રહ્યું હોય તેવા એક મેસેજ હતા। આ સંમેલન ક્યારે યોજાવાનું છે તે હજુ ચોક્કસ પ્રકારની માહિતી મળી શકી નથી, કારણ કે જે પ્રકારે તેના સમર્થકો છે તે સમર્થકો મીડિયાનો વિરોધ દર્શાવી રહ્યા છે, એટલે કે તેઓ મીડિયા સમક્ષ હજુ કોઈ બોલવા તૈયાર થયા નથી, મીડિયા સુધી માહિતી પણ પહોંચવા દીધી નથી અને તંત્ર પણ આ બાબતથી અજાણ હોવાનું અત્યારે હાલ તો પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં મળતિયાઓ આ પ્રકારે હવાત્યા મારતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, કારણ કે હવે સાબરકાંઠામાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે અને આ સાથે મહત્વના સમાચાર એ પણ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાઈ શકે છે। સૂત્રો તરફથી જે માહિતી અત્યારે સામે આવી છે, તેમના સમર્થકો તેમના સમર્થનમાં સંમેલનનું પણ આયોજન કરવાના છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં એક તરફ હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે, તો બીજી તરફ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન પણ યોજાઈ શકે છે। ઝાલાવડ ગામમાં સંમેલનનું હાલ તો આયોજન થયું હોવાની વિગતો પણ સામે આવી છે।